હેલો ફ્રેન્ડ્સ, આલુ પરોઠા તો બહુ બધી વખત ટ્રાય કર્યા છે અને મેથીના થેપલા બી બહુ બધી વખત ટ્રાય કર્યા છે. જો બંનેનું કોમ્બિનેશન થઈ જાય અને મેથી આલુ પરોઠા જો ઘરે બની જાય વિન્ટરમાં તો જલસો પડી જાય છે. તો ચલો ફ્રેન્ડ્સ, મેથી આલુ પરોઠાની રેસીપી તમારા સાથે શેર કરું. એના માટે ફ્રેન્ડ્સ, આપણે 2 કપ જેટલી મેથીને સરસ મજાની કટ કરીને વોશ કરી લેવાની છે. આ રીતે ઝીણી ઝીણી કટ કરવાની છે અને એને સરસ મજાની વોશ બી કરી લેવાની છે. હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું છે. હવે એમાં આપણે 1 ચમચી જેટલું લાલ મરચું એડ કરવાનું છે. ત્યારબાદ એમાં અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરી દઈશું. હવે ફ્રેન્ડ્સ, એમાં 5 ચમચી જેટલી હળદર એડ કરી લેવાની છે અને એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું. હવે એક મોટો બાઉલ ઘઉંનો લોટ એડ કરી દેવાનો છે. તમે ચાહો તો અહીંયા બેસન બી લઈ શકો છો. હવે આપણે બધી વસ્તુને બરાબર મિક્સ કરી લેવાનું છે. ઘઉંની લોટની જગ્યાએ તમે મેદાનો બી ઉપયોગ કરી શકો છો, તો બહારથી પરફેક્ટ રેસીપી રહેશે. આપણે ઘરે બનાવતા હોઈએ તો ઘઉંનો ઉપયોગ કરવો વધુ હિતાવહ છે. હવે આ રીતે બધું સરસ મિક્સ થઈ જાય એટલે થોડું પાણી એડ કરી અને સરસ મજાનો સોફ્ટ ડો રેડી કરવાનો છે. જ્યારે બી આલુ પરોઠા બનાવતા હોઈએ ત્યારે આપણે આ રીતનો સોફ્ટ ડો રેડી કરવાનો છે, જેથી પરાઠા પરફેક્ટ બનશે. હવે બાફીને બેશ કરેલા બટાકાને લઈ લઈશું અને એને ફોકના મદદથી મેશ કરીશું, જેથી આપણા બટાકામાં કોઈ બી પીસ ના રહી જાય. હવે બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એમાં 2 ચમચી જેટલી આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી દેવાની છે. 2 નંગ જેટલી ઝીણી સમારેલી ડુંગળી આ રીતે એડ કરી દઈશું. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. 5 ચમચી જેટલી હળદર લઈ લઈશું. 1 ચમચી જેટલું લાલ મરચું, આપણે લીલું મરચું બી એડ કર્યું છે એટલે 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. 1 ચમચી જેટલો જીરાનો પાવડર એડ કરીશું. બધા મસાલા અને બટાકાને સરસ એવા મિક્સ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે મેં કેટલા બેઝિક મસાલા સાથે જબરજસ્ત ટેસ્ટી એવું આલુ પરોઠા માટેનું સ્ટફિંગ રેડી કરી લીધું છે. તો આપણા ડોને બી સરસ એવો રેસ્ટ અપાઈ ગયો છે. તો એમાં મોટો લુવો કરી લઈશું. આપણે પરાઠાની જેટલી મોટી સાઇઝ કરવી હોય એટલા મોટા સાઇઝનો લુવો લઈ લેવાનો. તમે જોઈ શકો છો કે હું અત્યારે મીડિયમ સાઇઝનો પરાઠા કરી રહી છું, જે બજારમાં મળતો હોય છે એ રીતનો. એટલે મેં આ રીતે મીડિયમ સાઇઝનો લુવો લઈ લીધો છે. હવે એને 2 હાથ વચ્ચે લઈ અને સરસ મજાનો આપણે ફ્લેટ કરી લઈશું. તમે જોઈ શકો છો કે મેં ડો સરસ એવો સોફ્ટ રાખ્યો છે, કે જેથી હું પરાઠાને ઇવનલી શેપ આપી શકીશ, જેથી પરાઠા ફાટી નહીં જાય. હવે આપણે થોડો લોટ સ્પ્રિંકલ કરી અને એના ઉપર આ મેથી આલુ પરાઠાવાળું જે ડફ છે એ એડ કરી દઈશું. હવે આપણે સરસ એને મીડિયમ નાની સાઇઝનો વણીને રેડી કરી લઈશું. હવે ફ્રેન્ડ્સ, એના ઉપર આપણે જે બટાકાનું સ્ટફિંગ બનાવ્યું હતું એને વચ્ચે સ્ટફ કરી લઈશું. આપણે મીડિયમ સાઇઝનો પરાઠા બનાવીએ છીએ એટલે આ રીતનો સ્ટફ કરી અને એની બધી બોર્ડર આ રીતે ફોલ્ડ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તમે ચાહો તો આ રીતે સ્ક્વેરમાં ફોલ્ડ કર્યા પછી તમે એને સ્ક્વેરમાં બી વણી શકો છો. હું અત્યારે જે બજારમાં મળે છે એ રીતે રાઉન્ડ પરાઠા જ વણી લઈશ. એટલે આ રીતે સ્ટફ થઈને રેડી થઈ જાય ત્યારબાદ થોડો લોટ ડસ્ટ કરી લઈશું અને ફરી એને મીડિયમ પરાઠો વણીને રેડી કરી લઈશું. તમે ચાહો તો મેં કીધું એ રીતે સ્ક્વેરમાં બી વણી શકો છો અને આ રીતે રાઉન્ડમાં બી વણીને રેડી કરી શકો છો. પણ આપણે વણવાનું એ રીતે રહેશે કે જેથી એનું બધું સ્ટફિંગ ઇવનલી બધી જગ્યાએ સ્પ્રેડ થઈ શકે. તમે જોઈ શકો છો કે મેં વણ્યું એ રીતે છે કે બધું બટાકાનું સ્ટફિંગ મારા દરેક પરાઠાના ખૂણા સુધી દેખાઈ શકે. તો આ રીતે સરસ મજાનો મીડિયમ થીક મેં પરાઠો વણીને રેડી કરી લીધો છે. હવે આપણે એને શેકવા માટે ગરમા ગરમ તવા પર પરાઠો લઈ લઈશું. હવે મીડિયમ ફ્લેમ પર રાખીને શેકવાનો છે. હવે એક સાઈડ શેકાઈ જાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી અને બીજી સાઈડ બી સરસ શેકાવા દઈશું. હવે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે બીજી સાઈડ બી સરસ એવી શેકાઈ જાય એટલે આપણે એની સાઈડ ચેન્જ કરી અને તેલ લગાવી દઈશું અને બંને સાઈડથી સરસ એવો ક્રિસ્પી થાય ત્યાં સુધી પરાઠા શેકી લઈશું.
તમે ફ્રેન્ડ્સ આવો તો ઘીમાં બી શેકી શકો છો પરાઠાને અને બટરમાં બી શેકી શકો છો. હવે બંને સાઈડથી મીડિયમ ફ્લેમ પર રાખીને જ પરાઠો સરસ મજાનો ક્રિસ્પી કરી લેવાનો છે. આ પરાઠો જેટલો સરસ ક્રિસ્પી હશે એટલો સરસ ટેસ્ટ આવશે. પરાઠો મારો સરસ શેકાઈ ગયો છે. લઈને હું ફટાફટ પ્લેટમાં લઈ લઈશ અને બજારમાં જે રીતે કટ કરે છે એ જ રીતે હું પરાઠાને આ રીતે કટરના મદદથી કટ કરી લઉં છું. હું અત્યારે એને 8 પીસમાં કટ કરી શકું છું. તમે જેટલો મોટો પરાઠો બનાવવો હોય એટલા શેપમાં કટ કરી લેવાનો. એની સાથે મેં લીલા મરચાં, ધાણાની ચટણી અને લસણની ચટણી સાથે સર્વ કર્યું છે. તમે બી આ વિન્ટરમાં મેથી આલુ પરોઠા બનાવો. ખરેખર આ રેસીપી તો એક વખત ટ્રાય કરવા જેવી જ છે, એટલી ટેસ્ટી બને છે. તો જરૂરથી ટ્રાય કરજો. ગુડ બાય.